નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ 5 માં આવે છે સમાંતર શ્રેણી. એમના આધારે અલગ અલગ વિડીયો છે એના પર ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે 5 તરના દાખલાઓ જોવાના છીએ. જેમાં ચોથો દાખલો છે સમાંતર શ્રેણી 9, 17, 25 થી લઈને કેટલા પદોનો સરવાળો છે 636 થાય છે. અને જવાબમાં આપણે લખી શકીએ કે અહીંયા પ્રથમ પદ a બરાબર 9 છે. સામાન્ય તફાવત d બરાબર 17 માંથી 9 જાય તો 8 વધે. SN કુલ ટોટલ સરવાળો છે 636 અને કેટલા પદ છે એ પદ મેળવવાના છે n મેળવવાનો છે. તો SN બરાબર થાય n/2 કૌંસમાં 2a plus n-1 into d ની અંદર SN ની જગ્યા મૂકીએ 636 એના બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2 ગુણ્યા a ની જગ્યાએ 9 આવી જશે વત્તા n-1 into d ની જગ્યાએ 8 આવી જશે. 636 બરાબર n ના છેદમાં 2 કૌંસમાં થશે 9 2 18 વત્તા 8n - 8. 636 બરાબર n ના છેદમાં 2 તો 18 માંથી 8 જાય તો 10 તો 8n વત્તા 10 થશે. ને આને 636 બરાબર n/2 છે તો 2 વડે આને ભાગી નાખીએ તો 8n માંથી 4n થઈ જશે 10 માંથી 5 થઈ જશે. 5 2 10 થાય ને. તો કૌંસમાં વધશે 4n વત્તા 5. હવે 636 તો એમનેમ છે અને અહીંયા ગુણીએ તો 4n નો વર્ગ થઈ જાય ને વત્તા 5n થઈ જાય. તો 4n નો વર્ગ વત્તા 5n 636 આ બાજુ આવે એટલે -636 એના બરાબર 0. હવે કમ્પેરિઝન કરીએ તો a વાળું થશે પદ a બરાબર 4, b થશે 5 અને c થશે -636. તો b² - 4ac ની અંદર જોઈએ તો 5 નો વર્ગ -4 કૌંસમાં 4 અને c થશે -636 બરાબર. 5 નો વર્ગ 25 ઓછે ઓછે વત્તા આનો ગુણાકાર 10,176 અને એમાં 25 ઉમેરો એટલે 10,201 થશે. હવે આ જે મેળવ્યું એ તમારે b² - 4ac મેળવ્યું કારણ કે આના ભાગ પડતા ન હોય ત્યારે આપણે એનો ભાગ પાડી અને પ્લસ માઇનસ કરી શકીએ. તો વર્ગમૂળ કરીએ એનું તો એનું વર્ગમૂળ નીકળશે 101. આથી n બરાબર તમે લખી શકો કે -b ± √b² - 4ac ના છેદમાં 2a. તો -b એટલે -5 થઈ જાય બરાબર. b 5 છે એટલે -5 વત્તા ઓછા આનું વર્ગમૂળ નીકળ્યું 101 અને છેદમાં 2 into a છે 4 તો 4 2 8 થઈ જાય. 101 માંથી 5 જાય તો 96 96 ભાગ્યા 8 અને 101 ને 5 106 પણ કેવા માઇનસ બરાબર. માઇનસ બીજી વાર લઈએ તો -106 ના છેદમાં 8 થઈ જાય. તો 12 8 96 છેદ ઉડી જાય એટલે n તમને મળશે 12 બરાબર. પહેલી વાર તમને n કેટલો મળશે 12 મળશે અને બીજી વાર તમને n કેટલો મળશે તો કે 2 વડે છેદ ઉડાડી દે 4 2 8 અને 53 ગુણ્યા 2 કરો એટલે 106 તો બીજી વાર તમને n મળશે -53 ના છેદમાં 4. તો અહીં લખવાનું કે n એ પદોનો ક્રમાંક દર્શાવતો હોવાથી ધન પૂર્ણાંક જ હોય એટલે n બરાબર -53 ના છેદમાં 4 છે શક્ય નથી. એટલે n બરાબર શું હોય 12 હોય. જવાબમાં લખી શકીએ કે આમ આપેલ સમાંતર શ્રેણીના 12 પદોનો સરવાળો 636 થાય છે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 5. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45 અને સરવાળો 400 છે. શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધવાનો છે. જવાબમાં લખી શકીએ કે અહીંયા પ્રથમ પદ a બરાબર 5 છે, અંતિમ પદ l બરાબર 45 છે અને SN સરવાળો બરાબર 400 છે. તો પદોની સંખ્યા n મેળવવાની છે અને d સામાન્ય તફાવત મેળવવાનો છે. તો SN બરાબર શું થાય n ના છેદમાં 2 કૌંસમાં પ્રથમ પદ a વત્તા છેલ્લું પદ l. SN ની જગ્યાએ 400 બરાબર n ના છેદમાં 2 a થશે કૌંસમાં 5 વત્તા l થશે 45. તો 400 ગુણ્યા 2 અહીં સામે જશે એટલે 400 ગુણ્યા 2 બરાબર n કૌંસમાં 45 ને 5 50. 400 2 800 800 બરાબર 50 n થયું. તો n બરાબર શું થાય 800 ના છેદમાં 50 એટલે n બરાબર થાય 16. 16 5 80 એટલે n તમને 16 મળી ગયો. હવે l અંતિમ પદ l બરાબર an બરાબર a plus n-1 into d ની અંદર તમને અહીંયા 16મું પદ કુલ પદ 16 છે તો એ 16 બરાબર શું થાય a વત્તા 16 - 1 into d
એટલે a વત્તા 15d થાય. તો a16 ની જગ્યાએ તમારે મૂકી દેવાની કિંમત છેલ્લું પદ હતું 45, તો એ મૂકી દેવાની રહી 45. એના બરાબર a છે એ 5 છે વત્તા 15d છે. 5 આ બાજુ લઈ લે, 45 - 5 એટલે 40. 40 બરાબર 15d એટલે 15 છેદમાં જાય તો d બરાબર 40/15. 8 × 5 = 40 ને 5 × 3 = 15. 5 5 ઉડી જાય એટલે d તમને મળશે 8/3. જવાબ લખવાનો કે આમ આપેલ શાંત સમાંતર શ્રેણીમાં પદોની કુલ સંખ્યા છે 16 છે અને સામાન્ય તફાવત d તમને મળશે 8/3 જવાબમાં. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 6. સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. જો સામાન્ય તફાવત 9 હોય તો તેમાં કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો થશે? જવાબમાં લખી શકીએ કે અહીંયા પ્રથમ પદ a બરાબર 17 છે, અંતિમ પદ l બરાબર an બરાબર 350 છે, સામાન્ય તફાવત d છે 9 છે. એમાં કેટલા પદ એટલે n મેળવવાનો છે ને એનો સરવાળો sn મેળવવાનો છે. તો પહેલા તો an બરાબર a plus n - 1 * d ની અંદર an ની જગ્યાએ 350 એના બરાબર a ની જગ્યાએ 17 વત્તા n - 1 * d ની જગ્યાએ 9. 350 આ બાજુ આવશે એટલે -17 થઈ જાય એના બરાબર 9 કૌંસમાં n - 1. 350 માંથી 17 જાય એટલે 333 એના બરાબર 9 કૌંસમાં n - 1. 9 છેદમાં જાય તો 333/9 એટલે ભાગાકાર કરો તો 37 થશે. તો 37 બરાબર n - 1 એટલે n તમારે થશે 37 + 1 એટલે 38. તો n બરાબર 38 થશે. હવે sn ની વાત કરીએ તો sn બરાબર શું થાય? n/2 કૌંસમાં a + l એટલે sn એટલે કુલ 38 પદ છે તો s38 બરાબર 38/2 કૌંસમાં a ની જગ્યાએ 17 વત્તા 350 l ની જગ્યાએ. તો 19 × 2 = 38 એટલે 19 ગુણ્યા આનો સરવાળો કરો 350 ને 17 એટલે 367. તો 19 × 367 કરો એટલે s38 તમને મળશે 6973. આમ આપેલ શાંત સમાંતર શ્રેણીમાં કુલ કેટલા પદ થાય તો કે કુલ 38 પદ છે અને બધા જ પદોનો સરવાળો કેટલો થાય તો કે 6973 થાય છે. દાખલા નંબર 7 ની વાત કરીએ હવે. 7મો દાખલો છે જો સમાંતર શ્રેણીમાં d બરાબર 7 હોય અને 22મું પદ 149 હોય તો તેના 22 પદોનો સરવાળો શોધવાનો છે. હવે અહીંયા આપણે a22 છે 149 મેળવ્યું છે, d બરાબર 7 s22 મેળવવાના છે. તો an બરાબર a plus n minus 1 * d ની અંદર a22 બરાબર થાય a વત્તા 22 - 1 એટલે 21 બરાબર. તો a22 બરાબર a વત્તા 21d. a22 ની જગ્યાએ 149 થઈ જાય એના બરાબર a વત્તા 21 ગુણ્યા d ની અંદર થાય 7. તો 149 બરાબર a વત્તા 21 + 7 147. 147 બાદ થાય એટલે 149 માંથી 147 બાદ થાય તો a બરાબર 2 થાય. sn બરાબર શું થશે? n/2 કૌંસમાં a plus l એટલે n ની જગ્યાએ 22 થઈ જાય તો s22 બરાબર 22/2 કૌંસમાં થાય a ની જગ્યાએ 2 અને વત્તા l ની જગ્યાએ થાય 149. તો 22/2 એટલે થાય 11. 11 ગુણ્યા 151. 149 ગુણ્યા 2 કરો એટલે શું થાય? 151 બરાબર. હવે બેનો ગુણાકાર કરો 11 ગુણ્યા 151 એટલે તમને જવાબમાં શું મળશે? તો કે 1661. કેટલા આવશે જવાબ? 1661. તો જવાબમાં લખવાનું કે આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 22 પદોનો સરવાળો 1661 થાય. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 8. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 છે અને 18 છે. તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધવાનો છે. તો જવાબ લખી શકીએ કે અહીંયા a2 બરાબર 14 છે, a3 બરાબર 18 છે. તો s51 કેટલા થાય? એટલે an બરાબર a plus n minus 1 * d ની અંદર a2 બરાબર a વત્તા 2 - 1 * d એટલે a2 બરાબર a વત્તા d બરાબર થઈ જાય 14 સમીકરણ નંબર 1. અને a3 બરાબર થાય a વત્તા 3 - 1 * d તો a3 થાય a વત્તા 2d બરાબર 18 એ સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 માં આપણે વાત કરીએ તો a વત્તા 2d માઇનસ a માઇનસ d થઈ જાય એટલે 18 માંથી 14 જાય તો 4 વધે.
અને એ કેન્સલ થઈ જાય તો 2d માંથી એક d જાય એટલે d બરાબર 4 થશે. હવે d તમને જે 4 મળ્યો સમીકરણ 1 માં મૂકી દઈ તો a વત્તા 4 બરાબર 14 થઈ જાય. ઓકે, d ની જગ્યાએ આપણે મૂકીએ છીએ 4 મૂકીએ છીએ બરાબર. હવે a બરાબર શું થઈ જાય 14 - 4 એટલે a બરાબર તમને 10 મળી જાય. હવે n ની જગ્યાએ 51 થઈ જાય બરાબર. s 51 થઈ જાય. કુલ પદ છે એમાં s 51 બરાબર 51/2 કૌંસમાં 2 ગુણ્યા a ની જગ્યાએ 10 વત્તા 51 - 1 અને d ની જગ્યાએ 4 મૂકી દો તો s 51 શું થશે તો કે 51/2 કૌંસમાં 10 - 2 20 20 વત્તા 51 માંથી 1 જાય તો 50 50 ગુણ્યા 4 તો 51/2 20 વત્તા 50 4 200 200 ને વત્તા 20 એટલે 220 થઈ જાય. તો 51/2 ગુણ્યા 220 કરો તો ભાગાકાર 2 વડે ભાગાકાર કરો તો કેટલો થાય તો કે 220/2 કરો એટલે 110 આવશે. 51 ગુણ્યા 110 કરો એટલે 5610 થશે. તો s 51 બરાબર શું થઈ જાય 5610. આમ જવાબ લખી શકીએ કે આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 51 પદોનો સરવાળો 5610 થાય છે. તો આ અલગ અલગ દાખલાઓ તમને ખ્યાલ આવી ગયો છે કઈ રીતે દાખલાઓ કઈ રીતથી ગણવાના છે. હવે અલગ અલગ દાખલાઓ છે એ સ્વાધ્યાયના આપણે મુકાતા રહેતા હોય છે. ન જોઈએ તો જોઈ લેજો. આના પરીક્ષાની પણ તમે એમાંથી તૈયારી કરતા રહેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો. જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.